વાવડી તંત્રની ડિમોલિશનની કામગીરી પંખુ સોલંકી નામના બુટલેગરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા। આરોપીનો ભાઈ અને પિતા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ડિમોલિશન દરમિયાન દેશી દારૂ પણ એ સ્થળ પરથી મળી આવ્યો, ત્યારે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। તંત્ર અને પોલીસની હાજરીમાં પંખુ સોલંકી નામના બુટલેગરના ગેરકાયદે દબાણો ત્યાંથી હટાવવામાં આવ્યા। સાથે પરિવારની હિસ્ટ્રી પણ ચેક કરાઈ। આરોપીનો ભાઈ અને તેના પિતા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તંત્ર દ્વારા કડક કાર્યવાહી। ડિમોલિશન દરમિયાન ઘટના સ્થળેથી તેના ઘર પરથી દેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટના વાવડીમાં તંત્રની ડિમોલિશનની કાર્યવાહી, શું વધુ વિગતો? ચોક્કસથી જે પ્રમાણે હાલ જે હિસ્ટ્રી શીટરો છે, જે ગુનેગારો છે, તેમના ઘર ઉપર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે, બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે। ત્યારે રાજકોટના વાવડી વિસ્તારમાં એટલે કે તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલા વેરસિંહ સોલંકી ના ઘર ઉપર છે તે આ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। વેરસિંહ સોલંકી અને તેના પુત્રો છે તે આ જે દારૂના ગુના હેઠળ હાલ જે કહી શકાય છે કે જેલમાં બંધ છે। ત્યારે તાલુકા પોલીસે આજે અહીંયા ઘર ઉપર આજે ડિમોલેશન છે તે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। જે દરમિયાન આ બુટલેગર પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। ત્યારે ડિમોલેશન દરમિયાન અહીંથી દેશી દારૂના કોથળા પણ મળી આવ્યા હતા। સમગ્ર પરિવાર છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેને લઈને પોલીસ દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વાવડી વિસ્તારમાં આ ડિમોલેશનની છે તે કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને હાલ જે કહી શકાય છે કે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી ભાવેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।